હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું બિનર પારેખ. તો આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે સવારમાં મોર્નિંગ રૂટિનથી લઈને સાંજ સુધીનો છે. એટલું બને એટલું રેકોર્ડ કર્યું છે. તો સૌપ્રથમ મેં મગની દાળ પલાળી દીધી છે, જેના મારે પુડલા બનાવવા હતા. કારણ કે મારે વજન ઓછું કરવું છે, તો હું આવું કંઈક ટ્રાય કરું છું કે ભાઈ ચણા લોટના પુડલા કે મગની દાળના પુડલા. અને અહીંયા હું કોબીજ બી સમારી રહી છું, કારણ કે ટિફિન બી કરવાનું છે. એટલે ટ્રાય કરું છું કે સવારમાં ફટાફટ બને એટલું કામ થઈ જાય. તો મેં સવારનો જે ટાઈમ છે, વિધિ ગયા પછીનો આ ટાઈમ છે. વિધિને મેં રેડી કરીને સ્કૂલે મોકલી દીધેલી છે, અને પછી હું અહીંયા કોબીજ સમારું છું. અને પછી ત્યાર પછી જે બાકીનું જે વાસણ ગોઠવવાનું કામ છે, દૂધ ગરમ કરવાનું કામ છે, ચા બનાવવાનું કામ છે, ભાખરી, એ બધું છે. મલ્ટીટાસ્કિંગ જે કહેવાય હાઉસવાઈફને તો ખબર જ હશે. એ હું કરી રહી છું, કારણ કે મારાથી સવારમાં બને એટલું હું પોસિબલ હોય એટલું કામ કરી જ લઉં છું. અને અહીંયા હું આવી રીતે જસ્ટ ઊભા ઊભા સબ્જી સમારું છું. બેસીને સમારવી હતી, પણ એટલો ટાઈમ હતો નહીં, કારણ કે બેસીને મેં સરસ ગરમ પાણી પી લીધેલું હતું આ ટાઈમે. તો બસ હવે બને એટલું ફટાફટ રસોઈ બનાવી દઈશ. રસોઈમાં તો જનરલી હું સવારમાં સબ્જી રોટલી જ બનાવું છું, અને વીકની અંદર એક જ વાર દાળ ભાત શાક રોટલી બને છે, કારણ કે ટિફિન રિંકેશ લઈ જાય છે, પછી હું એક જ જમવાવાળી હોઉં છું. એટલે અમારા લોકોના ઘરમાં પહેલેથી બી રૂટિન જ છે કે અલ્ટરનેટ સબ્જી બને, અધરવાઇઝ કઠોળ બને છે. તો આજે કોબીજ છે. તો બસ હવે અહીંયા હું એક તપેલી લઈ લઈશ, અને એની અંદર હું દૂધ ગરમ કરી લઈશ. અને મને હંમેશા ભલે મેં જ વાસણ ધોયેલા હોય છે, પણ મને જાતે જ વોશ કરીને પછી યુઝ કરવાની ટેવ છે. તો બસ અહીંયા તેલ મૂકી દઉં છું, અને એક બાજુ દૂધ ગરમ થાય છે. હું સિમ્પલ જ સબ્જી પ્રિફર કરું છું, કારણ કે જનરલી આપણે બહાર મસાલાવાળું ખાતા જોઈએ છે, તો ઘરમાં મને સિમ્પલ જ પસંદ છે. તો મેં અહીંયા રહી અને હિંગ અને હળદર નાખી દીધેલી છે. અને બસ હવે અહીંયા મેં જે કોબીજ છે સમારી દીધેલી છે. અને બસ એની અંદર મીઠું અને લાલ મરચું, બસ બીજું કશું જ ગરમ મસાલો કે કશું એડ નથી કરતી. અને ઘણીવાર હું એક ટામેટું પણ એડ કરું છું, અને કોથમીર બી એડ કરું છું. તો મને સિમ્પલ જ સબ્જી પસંદ છે, કારણ કે ગ્રેવીવાળી તો જ્યારે બી હું પંજાબી બનાવતી હોઉં ત્યારે જ હું યુઝ કરું છું. અને ગરમ મસાલો ફક્ત મને ખીચડીમાં કોઈક દિવસ ગમે, અદરવાઇઝ પંજાબી સબ્જીમાં ગમે. અદરવાઇઝ ગરમ મસાલાનો મારા ઘરમાં ઉપયોગ થતો જ નથી. અને અહીંયા મેં જે છે એ આવી રીતે ગરમ એક કેટલ લીધેલી છે, કે મને તપેલી વારે ઘડે મૂકવાનો બહુ જ કંટાળો આવતો હતો. એટલે મેં આવી રીતે એક વસ્તુ વસાવી લીધી છે, જે મને બહુ જ ઇઝી પડે છે. 1.5 લીટરની છે. હું સવારમાં ભરી લઉં છું, એટલે મને આખો દિવસ ચાલે છે. ગરમ પાણી ખાલી સ્વિચ જ ઓન કરવાની છે, અને બહુ જ આઈ થિંક માઇક્રો સેકન્ડની અંદર કદાચ ગરમ થઈ જતું હશે. અને આવી રીતે કોથમીરને ડબ્બામાં સુધારીને હું રાખી લઉં છું, જેથી મને ઇઝી પડે. અને એકદમ ઝીણી સમારેલી જ કોથમીર હોય છે, અને ફક્ત વોશ કરીને જ યુઝ કરવાની રહે છે એન્ડ મોમેન્ટ પર. તો હું આખી કોથમીર નથી રાખતી, કારણ કે એમાં પછી મને સમારતા ફાવતી નથી ને અડધી બગડી જાય છે. ને આ મને જે સમારેલી છે બહુ જ ઇઝી પડે છે. તો બસ અહીંયા દૂધ ગરમ થઈ રહ્યું છે, અને એક બાજુ ચા બી બની જશે હવે, કારણ કે મને આ ટાઈમે બહુ જ ભૂખ લાગેલી હતી, કારણ કે મેં રાત્રે કશું ખાધું નહોતું. એટલા માટે મેં ફટાફટ આજે રસોઈ બી વહેલા બનાવી દીધેલી છે. અને આગળ તમને દેખાશે વિડીયોમાં કે હું સવારમાં આઈ થિંક 7:30-8 વાગ્યામાં જો હું ચા અને ભાખરી અને સબ્જી ખાઉં છું. જે કે મને તો પહેલેથી મમ્મીના ઘરેથી ટેવ છે કે મને 5 વાગ્યામાં બી તમે જમવાનું આપો તો હું ઇઝીલી જમી લઉં. તો બસ અહીંયા હું કામ કરતાં કરતાં ગરમ પાણી બી પીતી રહું છું, કારણ કે સવારમાં જેટલું તમે ગરમ પાણી પીવો તો તમારા બોડી માટે બહુ જ સારું છે. જેટલું બી તમારા બોડીની અંદર કચરો હોય છે એ ડિટોક્સ થઈ જાય છે, એમ કે બહાર નીકળી જાય છે. અને પછી એના અડધો 1 કલાક રહીને પછી હું આ જમું છું. તરત નહીં ખાવાનું, અદરવાઇઝ એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે પાણી પીધા પછી અડધો કલાક પછી તમે આરામથી નાસ્તો કરી શકો છો. અને સવારમાં બને એટલું તમે આવી રીતે હેવી ખાઈ શકો છો, કંઈ પ્રોબ્લેમ નથી. જે એ રાતે જે જમવાથી વજન વધે છે. અને જનરલી મને બહાર જે જમવાનું આવે છે રાતના ટાઈમે જ આવે છે, એટલે મારું બહુ જ વજન વધી ગયું છે. અને મેં આજે મગની દાળ સવારે પલાળી દીધી, મને સાંજે એકદમ ટાઈમ મળેલો છે. બસ તો મેં સવારે જે મગની દાળ પલાળેલી હતી એમાં મેં ફક્ત લસણ અને લીલા મરચાં
અને મીઠું નાખી થોડુંક પાણી નાખી અને મેં એને ગ્રાઇન્ડ કરી લીધી છે. પાણી નામનું જ નાખવાનું છે, જેટલું આ જે રીતના ઢોસાનું આપણે બેટર હોય છે એ રીતના. અને સરસ તમે આવી રીતે મગની દાળના પુડલા ઉતારી શકો છો. ટેસ્ટ તમને દાળવડા જેવો જ લાગશે, પણ કહેવાય છે ને કે તમને ઓછી કેલરીવાળી વસ્તુ તમને મળશે આની અંદર. અને ફટાફટ બની જાય છે. ગરમ પાણીમાં તમે એને પલાળો તો અડધો જ કલાકમાં સરસ એ સોફ્ટ થઈ જાય છે. અને પછી તમે ક્રશ કરીને આવી રીતે સવારમાં નાસ્તામાં અહીંયા સાંજે બી તમે ડિનરમાં બી લઈ શકો છો. તો મેં અહીંયા બનાવતા જ થોડુંક ખાઈ લીધું હતું, કારણ કે મને સખત ભૂખ લાગી હતી. અને બીજું તો બધાને જમવાનું બાકી હતું, પણ અમે જે દાળ પલાળી હતી મેં કીધું પહેલાં થોડુંક એનું બનાવી અને હું જમી લઉં, કારણ કે બહારથી બીજું આવવાનું હતું. બહુ જ યમ્મી બન્યા છે દાળવડા, સરસ બનેલા છે. અને સાંજે પછી રિંકેશ મંચુરિયન ને ફ્રાઈ રાઈસ લઈને આવ્યા હતા, તો વિધિ અને રિંકેશ બંને આ રીતના હાય ગાઈઝ, આ મગની દાળના પુડલા છે જે મેં સવારે મગની દાળ પલાળીને મૂકેલી, એ બહુ જ હેલ્ધી અને અત્યારે ટાઈમ મળ્યો છે ઘણી બધી વેરિએશનથી બનાવી શકો છો. તો આની અંદર મેં લસણ, લીલા મરચાં અને કોથમીર આટલું એડ કરી દીધું છે, બીજું કશું જ નાખ્યું નથી. ટામેટા બી ઝીણા અને મસ્ત પુડલા મારા ઉતરે છે. પણ મેં શોર્ટ અને વજન ઓછું કરવું છે એટલે હું આ બધું એટલે મેં આ ટકો કરું છું. મારી કરી હતી, પણ જોઈએ વજન ઉતરે છે કે નથી ઉતરતું. બહુ જ ફાઇન બને છે. અને આ ડાયટ ફૂડ કહેવાય. કે પતલાઈ તમારા પર ભરપૂર પ્રોટીન આવે આની અંદર. મગની દાળ છે, પણ બહુ જ ઇઝી છે. આની અંદર તમે ઉપરથી પનીર બી નાખી શકો છો. છે જો આની અંદર તમે લસણ મેં સિમ્પલ સોબર મારા જેવા બનાવ્યા છે, કરી શકો છો. અને હું આ તો તમે હવે બહુ જ લાગી છે, કંટ્રોલ રહેતો નથી, અને મેં તો ટ્રાય કરેલા છે, પણ એટલે બહુ હું સરસ લાગેલા છે. ખાતા બસ તો નેક્સ્ટ ડે પછી સન્ડે હતું, તો સન્ડેના દિવસે મારા ઘરમાં ફાફડા અને ગાંઠિયા, જલેબી આ બધી વસ્તુ હોય છે, કારણ કે વીકમાં એક જ વાર આ બધી વસ્તુ મને મળે છે. તો હું આ વસ્તુ તો મને જોઈએ છે, તો રવિવારે ફાફડા આવી જાય છે. અને બપોરે પછી દાળ ભાત શાક રોટલી એ રીતના હું બનાવું છું. અને સાંજે પછી બહાર હોય છે, અને ઘણીવાર ઘરે બી હોય છે. તો જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને પછી 1 કે 2 દિવસ રહીને મેં આલુ પરોઠા આવી રીતે બનાવેલા, તે મેં રેકોર્ડ કરેલો હતો વિડીયો, તો મેં એની અંદર એડ કરી દીધેલો છે. તો બહુ સરસ આલુ પરોઠા બનાવ્યા હતા. આમાં સ્ટફિંગમાં હું ફક્ત બાફેલા બટાકા હોય છે, અને લીલા મરચાં અને કાંદા અને ગરમ મસાલો છે, અને બેઝિક મસાલા મરચું, મીઠું, હળદર અને લીંબુના ફૂલ કે તમે લીંબુ એડ કરી શકો છો. અને બાફેલા બટાકામાં મેઇન તો શું છે કે એની અંદર મોઇશ્ચર ના રહેવું જોઈએ, એટલે કે ભીનું હશે તો તમારા પરોઠા બરાબર વણાશે નહીં. એટલે વહેલા બટાકાને તમારે બાફી લેવાના અને એકદમ પ્રોપર ઠંડા થવા દેવાના, અને ત્યાર પછી એની અંદર બધા મસાલા કરવાના. ગરમ બટાકામાં ફટાફટ કરશો તો નહીં વ્યવસ્થિત બને. તો બસ આ રીતના અમે લોકોએ આલુ પરોઠા અને દહીં ખાધેલું. અને પછી સાંજે આ લોકોનો ફન ટાઈમ હોય છે, તો મેં આ વસ્તુ રેકોર્ડ કરેલી. એકચ્યુઅલી બાળકને તમારે ટાઈમ આપવો બહુ જરૂરી છે. તો હું જ્યારે કામ કરતી હોઉં છું ત્યારે રિંકેશ એ લોકોને ટાઈમ આપે છે, અને રિંકેશ જ્યારે ઓફિસ જાય ત્યારે હું ટાઈમ આપું છું. અને આ જે ક્લિપ આવી ગઈ છે એ અમારા વંશુભાઈના કપડાની છે, જે મારા બહેનનો દીકરો છે વંશ, એના. અને આ બીજી ક્લિપ છે કે મારા આલુ પરોઠા કેટલા સરસ ફૂલે છે, એટલે મેં એડ કરી છે. જો તમને વિડીયો